નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની વાત કરો કે પછી દારૂની વાત કરો, કેવી રીતે ગુજરાતમાં દારૂ ઘૂસે છે અને કેવી રીતે વેચાય છે તે સૌ કોઈ લોકો જાણે છે। અને આજે ગુજરાત વિધાનસભા પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જે પ્રકારે આ રાજ્યમાં દારૂ આવી રહ્યો છે, પરંતુ તેમણે ત્યાં પણ કહ્યું છે કે પોલીસ પકડી રહી છે, પરંતુ એવા કયા કારણો છે કે દારૂ ઘૂસી પણ રહ્યો છે, દારૂ વેચાઈ પણ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેમણે આડકતરી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અને ગુજરાતની પોલીસોએ તેમને કઠેડામાં ઊભા રાખવાનો પ્રયાસ કર્યો હતો। ગુજરાતમાં દારૂની ઘટનાને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। એક તરફ ગુજરાતના અંદર દારૂબંધીની મોટી મોટી જાહેરાતો થાય છે કે ગુજરાતના અંદર ગાંધીના ગુજરાતના અંદર કોઈ પણ સંજોગોમાં જે દારૂબંધી છે તેનો કડક રીતથી અમલ થાય તેના માટેના હંમેશા પ્રયાસ કરવામાં આવે છે। એક તરફ સરકાર આવી સુફિયાની વાતો કરતી હોય ત્યારે હું સમજું છું કે તાજેતરમાં જ ગઈકાલે જે ઘટના બની એ ઘટનાના અંદર અમદાવાદ શહેરના જે નબીરાઓ છે એ દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરતા હોય અને અકસ્માત કરીને જતા હોય ત્યારે આ તંત્ર સફાળે જાગતું હોય છે। આજે સમગ્ર ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીની મોટી મોટી આપણે વાતો કરતા હોય ત્યારે અમદાવાદ શહેર હોય, બરોડા હોય કે ગુજરાતના અન્ય શહેરોના અંદર જે પ્રમાણે મોટી સંખ્યામાં દારૂ મળી રહ્યો છે, દારૂ પકડાઈ રહ્યો છે અને પોલીસ કામ કરી રહી છે તેવું આપણે સૌ જાણીએ છીએ, પરંતુ દારૂબંધી હું સમજું છું કે ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધીનો અમલ થવો જોઈએ તે પ્રમાણેનો ગુજરાતના અંદર દારૂબંધીનો અમલ નથી થતો। આ વિધાનસભાના અંદર પણ મારો પ્રશ્ન હતો કે છેલ્લા 2 વર્ષના અંદર કઈ કઈ હોટલોને દારૂ માટેના પરવાના આપવામાં આવ્યા, ત્યારે ગાંધીનગર અને અમદાવાદ શહેરના અંદર સૌથી વધારે દારૂ વેચવા માટેના હોટલોને પરવાનગી આપવામાં આવી છે। આ તો હોટલોને કાયદેસરની પરવાનગી હોય, પરંતુ હું સમજું છું કે જે પ્રમાણે બે નંબરનો દારૂ અને જે પ્રમાણે વેચાઈ રહ્યો છે અને જે આમાં ઇન્વોલ્વ જે લોકોનો છે દારૂ વેચવાના અંદર, એ લોકો બેફામ રીતે દારૂ વેચતા હોય છે। પોલીસને બધી માહિતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હું સમજું છું કે રાજકીય પીઢવણના હિસાબે હું સમજું છું કે એ લોકોને પોલીસ પકડવામાં નિષ્ફળ રહેતી હોય છે। ત્યારે ગુજરાતને જે પ્રમાણે ડ્રગ્સ છે, દારૂ છે, એનાથી બચાવવા માટેની જવાબદારી સરકારની છે અને જે પ્રમાણે દારૂ ના વેચાય ગુજરાતના અંદર, જે પ્રમાણેની ઘટનાઓ અકસ્માતની બનતી હોય તેને જે અકસ્માતની ઘટનાઓ ન થાય એ તમામની જવાબદારી પોલીસે અને સરકારને જોવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હું સમજું છું કે સરકાર આમાં પાછળ પડી રહી છે એવું મને લાગી રહ્યું છે। આમ અત્યારે ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વોનો લિસ્ટ બનાવવાની રાજ્યના પોલીસ વડાએ વાત કરી છે અને ત્યારબાદ અલગ અલગ જિલ્લા અને તાલુકામાં એક પછી એક કાર્યવાહી થતી હાલ દેખાઈ રહી છે, પરંતુ આ જ ધારાસભ્ય કહી રહ્યા છે કે દારૂ છે તે સૌથી મોટું ગુજરાતમાં દૂષણ છે। આ ગાંધીનું ગુજરાત છે અને દારૂ ક્યાંથી આવે છે, ક્યાંથી વેચાય છે તે ઊંડી તપાસનો વિષય પણ છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।